આજે પોષ સુદ સાતમ છે, શનિવાર છે, તારીખ 27/12/2025 વર્ષ છે. કથા છાંદોગ્યની ચાલે છે. છાંદોગ્ય ઉપનિષદ સામવેદનો એક ભાગ છે. છાંદોગ્ય ઉપયોગમાં એમાં હવે આગળ જે વૈરાગ્યનું લક્ષણ કહ્યું, વૈરાગ્ય કેમ ઉપજે છે એની વાત કરી. પછી કહે છે હવે જ્ઞાન કેમ ઉપજે, જ્ઞાનની ઉત્પત્તિ કેવી રીતે થાય. તો એમાં પ્રાણનો લય બતાવ્યો, પ્રાણાપાના સમાયુક્ત પ્રાણનો લય છે. ઓમકાર બતાવ્યો, પ્રાણાયામ બતાવ્યો. હવે સત્યકામ જાબાલીની કથા કહે છે. સામાન્ય કોઈ માણસ હોય, બહુ સાદા સીધા કુટુંબમાં જન્મ્યો હોય, એને કોઈ પ્રગતિ દેખાતી ન હોય, એવા માણસ પણ પ્રગતિ કરી શકે છે. એના માટે સત્યકામનું ઉદાહરણ પ્રસિદ્ધ છે. તમારો ધ્યેય ઊંચો હોવો જોઈએ, દ્રઢતા તમારી હોવી જોઈએ કે હું પહોંચીશ જ. એમ કેમ નહીં પહોંચી વળું, મારે અહીંયા પહોંચવું જ છે, તો તમે પહોંચી જશો. ધ્યેય ઊંચો રાખો. ધ્યેયમાં જો કમી આવી ગઈ તો પહોંચી નહીં વળો. કે હું શું ના કરી શકું, ભગવાન મારી સાથે છે, સંતો મારી સાથે છે, તો હું કેમ મારા ટાર્ગેટ ઉપર પહોંચી ન વળું. સત્યકામે એની મા જાબાલીને કહ્યું, જંગલમાં વસતી એની મધર જાબાલ ખાવા માટે કરીને, મેં કાલે કહ્યું હતું ને, રોટલા માટે કરીને બિચારી એકબીજા આશ્રમમાં ભટકતી રહી, ઋષિઓની સેવા કરતી રહી. એના કરતાં કોઈ ઋષિની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હશે, એના થકી એને સંતાન રહ્યું. એ તો સેવાના ભાવથી ગઈ હતી, એ તે પેટની પૂર્તિ માટે ગઈ હતી, તરછોડાયેલી સ્ત્રી હતી. પણ ત્યાં એ ગઈ તો શું થયું, પુત્ર પ્રાપ્તિ થઈ. હવે આને માન્યું કે એનો પુત્ર સત્યકામનો જન્મ તો થયો. હવે જન્મ થયો એવી રીતે હવે એનું ભરણ પોષણ કોણ કરે, એનું શું અને આજીવિકા ચલાવી. તેમ છતાંય આજુબાજુ સેવા કરીને, વાસણો સાફ કરીને, બર્તનો સાફ કરીને, કપડાં ધોઈને પણ એને મોટો કર્યો. એને મોટો કર્યો, પણ એને જ્ઞાન, પોતે ભટકી ગયેલી સ્ત્રી હતી, પણ સત્યકામને કહ્યું હું ભટકી ગયેલી છું, પણ એક વસ્તુનું ધ્યાન રાખજે, સત્ય વાત જ બતાવવાની, અસત્ય વાત નહીં બતાવવાની. હું છુપાવવાની કંઈ જરૂર નથી. જાબાલી કહે છે કે હું છું. સત્ય વાત શીખાડેલી સત્યકામને, અને એથી જ સત્યકામે કહ્યું કે મારે હવે બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરવી છે, વિદ્યા પ્રાપ્ત કરવી છે, મારે કોઈ સુધી ઋષિની શોધમાં જવું છે. પણ બેટા આપણે તો અછૂતમાં આવીએ, આપણે કોઈ બ્રહ્મવિદ્યા ના આપી શકે. ના કેમ આપી શકે, આપણે ગમે તો શોધીશું. અને સત્યકામ બહુ ફર્યો, દરેક જગ્યાએ અહીંથી અહીં. કે ગૌતમે પહેલાં નહીં સ્વીકાર્યા હોય, કેટલા ઋષિએ નાના ઇનકાર કર્યો હશે કે અમારું કામ નહીં ભાઈ, તારી જાતિ નથી, તારું કુળ નથી, તારું ગોત્ર નથી, તો અમે તને કેવી રીતે રાખી શકીએ. છેલ્લી બાકી નીડર થઈને ગૌતમના આશ્રમમાં ગયો, હિંમત કરીને પહોંચી ગયો. તે દિવસે આદિવાસીના છોકરા, રખડતા છોકરા કંઈ મોટા ઋષિના આશ્રમમાં પેસી ન શકે એવું હતું. પણ આને હિંમત કરી કે જે થવાનું શું કરશે ત્યારે. અને ગૌતમ ઋષિ પાસે ગયો, અને ગૌતમ ઋષિને કહ્યું કે મહાપ્રભુ, હું આપણી પાસે વિદ્યા અધ્યયન કરવા માટે આવ્યો છું, મારું નામ સત્યકામ છે. ઋષિ ગૌતમે કહ્યું કે ત્યારે જો મારે આચાર્ય પદે સ્વીકારવા હોય તો પહેલી તો તારે ગોત્ર ઉચ્ચારણ કરવું પડે, શાખાઓ બોલવી પડે, ગોત્રને શાખા બોલવી પડે. આપનું કયું ગોત્ર છે? આપનું ગોત્ર કયું? તમારું ગોત્ર વશિષ્ઠ.
આપણું ગોત્ર આપણે કોને આપણું ગોત્ર ભગત? હા, આપણે કોઈનું ગોત્ર ન હોય ને તો સ્વામિનારાયણ ભગવાનનું ગોત્ર કયું છે? કૌશિક ગોત્ર. તો એ જ ગોત્ર આપણું લાગે. કૌશિક ગોત્ર ઉત્પન્ન એ સૂત્ર લાગે. દરેકને સ્વામિનારાયણ ભગવાન આશ્રિત છીએ. આપણો વેદ કયો? તો કે સ્વામિનારાયણ સામવેદ. આપનું ગોત્ર શું? તો કૌશિક ગોત્ર. કૌશિકને ત્યાંથી જ ઉત્પન્ન થયેલા ને બધા. એટલે આપણું ગોત્ર કૌશિક છે. તેનું ગોત્ર ઉચ્ચારણ કરવું પડે. એટલે કહ્યું કે બેટા તારે મારી પાસે આવવું હોય અને મને આચાર્ય પદે સ્થાપન કરવો હોય તો તારે પેલું ગોત્ર બોલવું પડે. તો કે મહારાજ એ તો હું જાણતો નથી, તમે કહેતા હો તો મારી માને પૂછી લઉં. તો પૂછી લાવ. જાબાલીને પૂછ્યું કે માતે આપણે જો મારે જો ઋષિની પાસે અભ્યાસ કરવો હોય તો મારે ગોત્રનું ઉચ્ચારણ કરવું પડે. તો આપનું ગોત્ર કયું છે? હા, જાબાલી કે એમાં કાંઈ મળે એવું નથી, આપણું કોઈ ગોત્ર જ નહીં. કેમ? આ કોના થકી કેટલાક ઋષિના આશ્રમમાં હું ફરીશું અને કોના થકી આ પુત્ર થયો છે એ મને ખબર નથી. એટલે આપણું ગોત્ર મળી ન શકે. કોઈ ખબર હોય તેનું ગોત્ર કામ લાગી જાય. પાછું ઋષિનું ગોત્ર એ ખબર નથી. હવે સત્યતાને તો કે ગોત્ર પૂછે તો શું કહેવું? તો કે જાબાલ ગોત્ર. હું જાબાલીનો પુત્ર છું અને મારું ગોત્ર જાબાલ છે. સારું માં. ફરતા ફરતા ઋષિના આશ્રમમાં ફરીથી ગૌતમના આશ્રમમાં ગયો સત્યકામ. કયું ગોત્ર પૂછી લાવ્યો? તો કે મહાત્માજી આચાર્યશ્રી, ગોત્ર તો મારી માને ખબર નથી. મારી મા તો ગરીબ છે. એક રોટલા માટે એકથી બીજા આશ્રમમાં ભટકતી રહેતી હતી અને એનો લાભ લઈને ઋષિએ એનો અંગસંગ કર્યો અને એ થકી મારો જન્મ થયો છે. હવે મારે ગોત્રની ખબર નથી, પણ મારી વિનંતી છે આપ મને સ્વીકારો. કશ્યપ મુનિએ સ્પષ્ટ કહ્યું ને એટલે રાજી થઈ ગયા. કશ્યપ મુનિએ સ્પષ્ટ કહ્યું એટલે રાજી થઈ ગયા કે ભાઈ અવિનિખાલસતા હોય બ્રાહ્મણનો દીકરા જ હોય. જેનામાં અવિનિખાલસતા હોય કે હું મારે કોઈ ગોત્રાનુકૂળ ખબર નથી અને મારી માની આ હાલત હતી, ત્યારે એને કહ્યું જો બેટા હું તને બ્રહ્મવિદ્યા આપીશ, તું નિશ્ચિંત રહે. આજથી આશ્રમ આ તારો જ છે. આશ્રમમાં રહે અને હરિભજન કર, અધ્યયન કર. સારું, પણ તારે મારી સાથે એક કામ કરવું પડશે. બોલો, તારે મારી પાસે બ્રહ્મવિદ્યા લેવી હોય તો તારે મારી પાસે એક કામ કરવું પડશે. તો કે બોલો, જે કહેશો એ કરવા કરશો? તો કે હા. આ 400 ગાયો છે, દુબળી પતળી છે, એ 400 ગાયોને તમે ચરવા લઈ જાઓ. જ્યાં સારું સારું ઘાસ મળતું હોય ત્યાં લઈ જાઓ અને 400 ગાયોને એવી રીતે ચારો. અને આ સાથે નંદી આપું છું, સાંઢ આપું છું. એના થકી 1000 ગાયો થાય ત્યારે પાછા આવજો. ત્યાં સુધી જંગલમાં રહેજો ને ગાયો ચારજો. 1000 ગાયો થતા કાંઈક તો સમય લાગતો હશે ને. 400માંથી 1000 ગાયો થાય તો સમય લાગે, પણ જરાય આની ના કરી. થઈ જશે, એ પણ પૂરું થશે. આજે નહીં ને કાલે. કેમ ના થાય? હિંમત જોઈએ. આપણા સંપ્રદાયમાં અભિમત સ્થાપન કરેલો છે, એ વરદરાજનો છે. વરદરાજ ગુરુના આશ્રમમાં 12 વર્ષ પહેલાં 12 વર્ષે કરીને 20 વર્ષ સુધી ગુરુના આશ્રમમાં રહેતા હતા અને વિદ્યાધ્યયન કરતા હતા. 8 વર્ષના 8થી કરીને 20 વર્ષ સુધી 12 વર્ષ સુધીનો કોર્સ હતો એનો. એમાં વરદરાજ 12 વર્ષ ગુરુનો આશ્રમમાં રહ્યો, પણ ગાયો ચારી ખાઈ, કાંઈ આવડ્યું નહીં, કાંઈ જ ના આવડ્યું. પછી હવે શું, લોકો કંઈ આવડે નહીં એટલે વડદરાજને બદલે બળદરાજ કે. બધા બળદરાજ આવ્યો, બળદરાજ આવ્યો. 12 વર્ષ થયા ને ગુરુજીએ કહ્યું કે પોતાના કોર્સ પૂરા થઈ જાય, જતા રહો, ઘરે જતા રહો.
હવે આ તો કંઈ ભણ્યો નહોતો, બધાને ઘરે કાઢ્યા તો ઘરે બધાનું સન્માન થાય, સ્નાતક થયા બધાનું સન્માન કરે. આનું શું કરે? આ કે મારું શું સન્માન કરશે? હું તો ભણ્યો નથી, સંસ્કૃતનો શ્લોક જ જાણતો નથી. એમાં ને એમાં નીકળી તો ગુરુની આજ્ઞાથી તો નીકળી તો ગયો. ગામને પાદરે એક પાણીનો કૂવો હતો, એમાં બહેનો પાણી ભરતી હતી. તે પાણી ભરવાથી આમ પથ્થરમાં કાપા પડી જાય. તે બહેનોને પૂછ્યું, બહેનો ગજબ કરો છો, આટલા કાપા પાડી નાખ્યા? દોરડા, કાચા દોરડાથી એટલા કાપા પાડી દીધા? ત્યારે બહેનોએ કહ્યું, મૂર્ખનો મૂર્ખ છો, આજે કાપા પડ્યા છે? આ તો વર્ષોથી પાણી સિંચાય છે ને કાપા પડ્યા છે, આજના જ કાપા પડતા હશે? એવું છે? તો કે વર્ષોથી પાણી સિંચો તને કાપા પડ્યા, ત્યારે એવું જ થાય ને. ત્યારે બહુ સરસ. પાછો ફરી ગયો ગુરુના આશ્રમમાં કે આટલા તો ઘસારો મેં નથી કર્યો ને, આ જે ઘસારો થયો છે પથ્થરમાં દોરડાથી, એવો ઘસારો મારામાં નથી થયો. ફરી વાર ભણીશું. પાછા શું કરવા પડીએ? ગુરુના આશ્રમમાં ગયો. ગુરુ કે હું કરવા પાછો આવ્યો? તને કે વિદ્યાનું અધ્યયન છે નહીં ને? ગુરુજી મારે ભણવું છે. શું ભણવું છે? તમે જે કહેશો એ સેવા કરીશ, 12 વર્ષ બીજા તમારે તે રહીશ. એવી મહેનત કરી, એવી તો મહેનત કરી એને કે આમ તલનો દાણો તુંબડીમાં નાખે અને ઈકો જણચી, ઈકો જણતી, એક સ્થાને જણસ્યાત, એક સ્થાને જણસ્યાત સૂત્ર ગોખ્યા કરે સિદ્ધાંત કૌમુદીના. અરે એટલું બધું ગોખણપટ્ટી કરી, એટલી બધી ગોખણપટ્ટી, આખી તુંબડી ભરાય ત્યાં સુધી એક સૂત્ર ગોખે. ભાઈ સમય જતાં શું ન થાય? વિદ્યા આવવા લાગી, વિદ્યા ચડવા લાગી. એવી વિદ્યા ચડી પોતે વિદ્વાન થયો. ભલે કાળા અક્ષરને કુવાડે મારે એવો હતો, પણ વડોદરા વિદ્વાન થયો. એકવાર શાંતિના સમયમાં બેઠો હતો અને એને એમ થયું કે હું કંઈક લખું, અને એને મધ્ય સિદ્ધાંત લખ્યું. મધ્ય સિદ્ધાંત લખ્યું એને, અને ગુરુજીને બતાવ્યું. સિદ્ધાંત કૌમુદી બહુ લોખંડના ચણા છે, એમાંથી એને વિચાર્યું કે મારા જેવા અલ્પજ્ઞાનીને માટે મારે હળવું કરવું જોઈએ, એટલે એને મધ્ય સિદ્ધાંત લખ્યું. પણ ગુરુ કાંઈક મોજમાં હશે અને ગુરુજીની પાસે મૂક્યું. ત્યારે ગુરુજી શું બોલ્યા? હવે લખ્યા તે બળદરા જોરી ગ્રંથ લખતા હશે, મધ્ય સિદ્ધાંત લખીને આવ્યો. લે કોઈ તારા બાપો નહીં વાંચે, જા ઉઠાય. વડોદરા દુઃખી થઈને ચાલ્યો ગયો. પણ ફુરસદના સમયે ગુરુજીએ આ મધ્ય સિદ્ધાંત પડ્યું હતું એ વાંચ્યું. વાંચ્યા પછી ગુરુજીના નેત્રમાં અશ્રુઓ પડી ગયા. આ વડોદરાજ જેને સમાજનું કલ્યાણ કરવા માટે મધ્ય સિદ્ધાંત બનાવી આપ્યું, ધન્ય છે, ધન્ય છે. વરદરાજને બોલાવીને શાબાશી આપી અને કહ્યું, તું એક કામ કર, હવે આનાથી અડધું બનાય, જે સામાન્ય લોકોને કામ લાગે એવું. આ તો કામ નહીં લાગે, પણ લઘુ સિદ્ધાંત બનાવ્યું. અને લઘુ સિદ્ધાંત બનાવીને ગુરુજીની પાસે મૂક્યો અને ગુરુજી રાજી થઈને કહ્યું કે ધન્યવાદ છે. આમ સામાન્ય ગુરુજી એક સમય બેઠા હતા અને આમ કંઈક બિંદી રહી ગઈ હશે, તો વાક્ય સેન્ટેન્સ બેસતું નહોતું. હવે ગુરુજીએ ઘણું સંશોધન કર્યું, ઘણી વાર એવું થતું હોય છે, મળ્યું નહીં. વરદરાજ ત્યાં બેઠો અને વરદરાજે જોયું કે આ કેમ આમાં મીંડી રહી ગઈ છે, આમાં મીંડું કેમ રહી ગયું છે. મીંડું કરી દીધું. ગુરુજી આવીને બેઠા તો વાક્ય બેસી ગયું. કેમ બેસી ગયું ખબર ના પડી. બધા શિષ્યોને બોલાયા કે આમાં ભૂલ કોને સુધારી? તો વરદરાજ ધ્રુજી ગયો કે ગુરુજી કંઈક મારું કાને કોઈ અયોગ્ય આચરણ થઈ ગયું કે શું? ભૂલ કોને સુધારી એમાંથી? તો કે તો ગુરુજી ખબર નહીં, પણ મેં એક મીંડું રહી જતું હતું ને કરી નાખ્યું ત્યાં. હા. એટલે આ 2 કલાક મથીને ગયો છું, એ મીંડું મને હાથમાં ના આવ્યું અને તું સુધારી નાખ્યું કે 2 કલાક મથીને જોશું, મીંડું હાથમાં ના આવ્યું અને તે સુધાર્યું નથી. આજથી એક નવો મત સ્થાપન કરું છું, એ અભિમત નવ, અને તું આ તારા સમાજનો ગુરુસ બનીશ. તો આ જગતમાં ના થાય એવું કયું છે? કોઈ વસ્તુ ના થાય એવી નથી. સત્યકામ જાબાલી પાછો ના ફર્યો, નહીં પાછો ફરું. 400 ગાયોને લઈને ઉપડ્યો.
ગાયોની સેવા કરે, ગાયોને સંભાળે, પાણીના ઝરણામાં પાણી પાય, લીલું લીલું ઘાસ તો ચારવા જાય. એમ કરતાં ગાયો વધવા લાગી. 400માંથી 500 થઈ, 500માંથી 600 થઈ, 600માંથી 700 થઈ, 800 થઈ, 1000 ગાયો થઈ. 1000 ગાયો થઈ ત્યારે વરદરાજને થયું કે હવે મારું કામ, ગાયો પણ પુષ્ટ થઈ છે અને ગાયો પણ 1000 થઈ ગઈ છે. દુબળી પતલી હતી ને પુષ્ટ થઈ ગઈ, 1000 ગાયો થઈ ગઈ છે. ગુરુના આશ્રમમાં જાઉં. ગુરુના આશ્રમમાં આવતા નંદીએ કહ્યું, નંદી બોલ્યો, એની સાથે જે નંદી હતો ને, નંદી બોલ્યો. નંદી કે તું બ્રહ્મ જ્ઞાન લેવા આવ્યો છો ને? તો કે હા ભાઈ, સેવા કરનારને બ્રહ્મ જ્ઞાન મેળવવું પડતું નથી, એની પાસે બ્રહ્મ જ્ઞાન આવે છે. કેટલું સૂત્ર સરસ કહ્યું બધે. જે સમાજની સેવા કરે છે, જે ગાયોની સેવા કરે છે, જે બ્રાહ્મણોની સેવા કરે છે, જે ગરીબોની સેવા કરે છે, એને બ્રહ્મ જ્ઞાન લેવા નથી જવું પડતું, એને બ્રહ્મ જ્ઞાન એની પાસે આવે છે. હું ધર્મ અવતાર છું અને હું તમને જ્ઞાન આપવા માટે જ આવ્યો છું. એક જ્ઞાન ધ્યાન રાખજો, જ્ઞાન એ પરિપક્વ કરવાનું છે. પૃથ્વી જળ વાયુ આકાશ, પૃથ્વી જળ તેજ વાયુ આકાશ, આ એકબીજા વિલયનું સ્થાન છે. એક પછી બીજામાં જશે, બીજામાંથી ત્રીજામાં થશે. આ જ્ઞાન સમજાઈ ગયું તો તારું જ્ઞાન પૂરું થઈ ગયું. ભાઈ કયું? પૃથ્વી જળ તેજ વાયુ અહંકાર મહતત્વ, આ એક પછી એક વિલયનમાં થઈ જાય. બ્રહ્મ વિરાટ, વિરાટમાંથી પ્રકૃતિ, મહાપુરુષ અક્ષર બ્રહ્મમાં લય થઈ જાય. તેમ આ દેહને ભગવાનની મૂર્તિમાં લય કરવો છે. આ જે બ્રહ્મ જ્ઞાન છે, અને આ મેં તને જ્ઞાન બ્રહ્મ જ્ઞાન આપ્યું, તું આ જ્ઞાન લેતો જા. બસ બહુ આનંદ થયો. વાહ વાહ વાહ. વિધાઉટ પ્રયત્ન જ્ઞાન મળી ગયું સેવા કરવાથી. આરુણિકનું ઉપનમન્યુનું શું હતું? સમાજમાં આરુણિક અને ઉપમન્યુના પાત્ર ગવાય છે. એક મોટા વિદ્વાન કેમ થયા? બસ ગુરુ કૃપા. એક ગુરુ કૃપા, સેવા શુશ્રૂષા. ગુરુ કૃપાની, સંતોની સેવા કરો, ભગવાનની સેવા કરો, આશીર્વાદ મળી જશે, કામ પરિપૂર્ણ થઈ જશે. અને જો બહુ ભણ્યા અને ગુરુની પ્રસન્નતા ન મળી, સંતોની, ભગવાનના ભક્તોની પ્રશંસા ન મળી, આશીર્વાદ ન મળ્યા, તો ભણ્યા તો એ શું? મુકુંદ સ્વામીના રૂમમાં હું રહેતો હતો જ્યારે અહીંયા આવ્યો ત્યારે, ભુજથી કચ્છમાં આવ્યો ત્યારે, કાલુપુરમાં. એ મુકુંદ સ્વામી સારા વિદ્વાન ષડદર્શન આચાર્ય હતા. સ્વામી ભક્તિનંદન દાસજી બહુ ઊંચા સંત હતા, બહુ જ ગુણિયલ સંત. જે રાજસ્થાનમાં આજે સત્સંગ સ્થાપન કર્યો ભક્તિનંદન સ્વામીએ કર્યો. ઊંટ ઉપર બેસીને પાણીના માટલા માથે, તે દિવસે ધાતુ વાસણ ઓછા, પાણીના માટલા ભરી ઊંટ ઉપર લઈ જાય અને એકથી બીજા ગામ ફરે અને સત્સંગ કરાવે. અને એમ કરીને આ ગામમાં સત્સંગ ફેલાયો રાજસ્થાનમાં, મારવાડ દેશમાં. આવા સમર્થ સંત એ હવે અમદાવાદ આવ્યા અને બીમાર પડ્યા. ભક્તિનંદન સ્વામી બીમાર પડ્યા એટલે મુકુંદ સ્વામીને કહ્યું કે મુકુંદ, તો કે હા મારી તબિયત સારી નથી, એટલે હમણાં આગો પાછો ન થતો. તો કે ગુરુજી મારે તો ચાલે એવું છે જ નહીં, મારે તો એક્ઝામ આવે છે, કાશીએ જવું જ પડશે. તો કે ભાઈ તું કાશીએ જવું પડે તો હજી તો મહિનાની વાર છે, તે પહેલાં તો મારું શરીર નહીં રહે અહીંયા, તો થોડું રોકાઈ જાય. તો કે જરાય નહીં સામે, મારે ન રોકાવાય. નીકળી ગયો. જતાં જતાં સ્વામી શું બોલ્યા? ભક્તિનંદન સ્વામી, હા જા ભણ, ભણીને કથા જ કરવાની હતી ને, ભણીને કથા જ કરવાની હતી ને, જા. આવા સમયે તું કામ ના લાગ્યો તો તારી વિદ્યા એ કથા સમયે કામ નહીં લાગે. પતિજી પૂરું. એ ભક્તિ, એ મુકુંદ જીવન સ્વામી એટલું બધું ભણેલા પણ કથામાં એક શબ્દનો ઉચ્ચાર ન કરી શક્યા. આ જીવન કથામાં બેસી ન શક્યા. બોલો શું કામ આવ્યું? કયો કામ શું આવ્યું? જેને ગુરુની પ્રસન્નતા મળી નહીં, જેને ભગવાનના આશીર્વાદ ન મળ્યા, એ માણસ શું કરે? અને એ જ ઉપમન્યુ અને આરુણિક આમને આમ ગાડા ચલાવતા ગયા ને એમની મોટી આ જગતમાં પ્રસિદ્ધિ થઈ.
કેવી મોટી પ્રસિદ્ધિ થઈ. સેવા, બસ ગુરુની આજ્ઞા, એ આજ્ઞા. સત્યકામને એક જ નક્કી કર્યું કે ગુરુજીને રાજી કરવા, એનાથી મોટી કોઈ બ્રહ્મવિદ્યા નથી. ગુરુજીને રાજી કરી દેવા છે. અને ગુરુજીને રાજી કરવા તો સ્વામી ધર્મનું રૂપ લઈને તરત બળદ આવીને જ્ઞાન આપ્યું એને. આગળ ચાલતા ચાલતા એને એમ થયું કે હજી કોઈ જ્ઞાન હશે, મળશે, તો હંસે જ્ઞાન આપ્યું એને હંસે હતું જ્ઞાન કે આ સૂર્ય પ્રકાશે છે ને, સૂર્ય પ્રકાશે છે, સૂર્યના પ્રકાશક કોઈક છે, એટલું ધ્યાન રાખજે. આ પૃથ્વી ઉપર જીવ પ્રાણી માત્ર ચાલે છે, જીવ પ્રાણી માત્ર ઉપર ચાલે છે, એના પ્રકાશક કોઈક તો છે ને છે, નહીં તો ચાલે નહીં. ચાલે આ ઘટના, ચાલે આમને એમ ચાલે. તો આ મારું જ્ઞાન ધ્યાન રાખજે. જલકુકડીએ જ્ઞાન આપ્યું. જલકુકડી એમ કહે છે કે આ શરીર છે ને, એ શરીર એક દિવસ નાશવંત છે. શરીર ચાલ્યું જશે. આ શરીરના સાધન વડે કામ કરી લો. આ શરીર છે ને ત્યાં સુધી કામ કરી લો. ગમે તેમ થાલું આડું થાય ને, બીમાર થાય, આ થાય તે થાય, એની દ્વારા કામ કરાવી લેવાય. આ નઠારું શરીર છે. આ છોડે એવું નથી શરીર. શરીર નઠારું છે અને ગમે તેમ કરીને કામ કરી લ્યો, આ થશે. આ શરીર દ્વારા કામ થઈ જવું જોઈએ. આ બ્રહ્મ જ્ઞાન એને મેળવ્યું. તો એ આશ્રમમાં તો બધા હાંસી કરનારા હતા જ. આશ્રમમાં તો હસા જેવી ટીકા નિંદા કરતા જ હતા. લ્યો, એને કહ્યું સત્યકામે કે હું ગુરુજી બ્રહ્મચર્ય વ્રત પાલન કરીશ. એ શું બ્રહ્મચર્ય? જે દુરાચાર કર્મથી જન્મ્યા હોય શું બ્રહ્મચર્ય વ્રત પાલન કરનાર હતા? આવા મેણાટોણા મારાનારા ઘડાયા હતા. પણ કોઈની વાત સાંભળી નહીં. અને ઋષિને ધન્યવાદ ના અપાય એ સમયમાં ભાઈ, એ સમય કેટલો કટોકટીનો હતો. ગોત્ર ઉચ્ચારણ સિવાય કોઈને રખાય નહીં. ગૌતમ મુનિને ધન્યવાદ આપી કે એક સામાન્ય રખડતો છોકરાને એને ખબર પડી ગઈ કે આ છોકરો ગમે ત્યાંથી થયો છે, કોઈ ગોત્ર નથી, કોઈ જાતિ નથી, તેમ છતાં એને અપનાવી લીધો અને પોતાના આશ્રમમાં રાખ્યો. આશ્રમમાં રાખીને સેવા શુશ્રૂષા શરૂ કરાવી. એટલું જ નહીં, અને ગૌતમની પાસે જઈને કહ્યું, ગૌતમે કહ્યું કે બેટા મળી ગયું જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન મળી ગયું. તો કે વિદ્યાએ મળી જઈને બ્રહ્મ જ્ઞાન મળી ગયું, તેમ છતાં ગુરુજી આપણી પાસેથી બ્રહ્મ જ્ઞાન સાંભળવાની ઈચ્છા રાખું છું, આપણી પાસેથી બ્રહ્મ જ્ઞાન શીખવાની ઈચ્છા રાખું છું. અને શાસ્ત્ર પ્રમાણે એને ગુરુએ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો છે. એને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ કર્યો. અને એ એમ કહેવાય છે કે આ સત્યકામ છેવટે ઘરે ગયો નથી, એ આશ્રમ પોતે સંભાળ્યો. એવા કોઈ મોટા મોટા ઋષિના છોકરાઓ, જે બ્રાહ્મણના છોકરાઓ જેને છે એ સેવા પ્રાપ્ત ના કરી શક્યા, એ આને ગુરુજીને રાજી કર્યા, સત્યકામે રાજી કર્યા. અને રાજી થઈને ગુરુજીએ કહ્યું કે ભાઈ જો સત્યકામ, મારી આયુષ પૂરી થાય છે, હવે હું ઘણા દિવસનો મહેમાન નથી. અને કોઈ પણ માણસે છેલ્લે આધ્યાત્મમાં મન લાગવું જોઈએ, અધ્યાત્મમાં મન લગાડવું જોઈએ. એટલે અધ્યાત્મ જોગમાં મારે જવાનું છે. એટલે આ આશ્રમ આજથી તને સોંપું છું. જેમ અત્યાર સુધી હું હજારો વિદ્યાર્થીઓને ભણાવતો હતો, તેમ તારે હવે અભ્યાસ કરવાના. સત્યકામ જાબાલીએ આ આશ્રમ સંભાળ્યો અને હજારો વિદ્યાર્થીઓને ભણાવ્યા. કેવું ઊંચું કામ છે ભાઈ! કામ કઠિન છે, પણ તમારે નિષ્ઠા રાખો કે થશે. અને સત્યકામ જાબાલી, આ સ્ત્રી પણ પાછી ના પડી ને, સ્ત્રી પાછી ના પડી. સ્ત્રીને એમ હતું કે હું ક્યાં જઈશ ક્યાં ને, કંઈ નહીં, ભગવાનની ઈચ્છાથી અહીંથી રોટલો ખાધો, અહીંથી રોટલો ખાધો, અને પોતાનો જન્મ આપી અને આ છોકરો તૈયાર કર્યો. તૈયાર કર્યા પછી છોકરાને સત્ય જ્ઞાન આપ્યું કે સત્ય કહેજે, હું આ રીતે ઉત્પન્ન થયો, જો સત્ય કહેજે, છુપાડવાનું નહીં, તો છુપાડીશ નહીં. અને જો છુપાડ્યું કરણે તો શું થયું? પરશુરામ પાસે છુપાડ્યું તો, ગુરુ પાસે જ્ઞાન છુપાડી તો શું થાય? પરશુરામે છુપાડ્યું તો પરિણામ શું મળ્યું? જ્યારે ખબર પડી ત્યારે શું કહ્યું કે તે મારી પાસે છુપાવીને જ્ઞાન લીધું છે, છુપાવીને તે મારી પાસે જ્ઞાન લીધું છે. હવે હું તને શાપ આપું છું કે ખરા સમય મારું જ્ઞાન કામ નહીં લાગે. અને ખરા સમય જ્યારે હતો ત્યારે ભગવાને કીધું ઉડાડ દે ને. અર્જુનને કહ્યું તો કે મારા રથ કૂચાયેલો. અરે રથ કૂચાયેલો શું, આંખો ખૂંચી ગયેલો છે, ઉઠાડી દે ને. અને ખરા સમયનું બ્રહ્માસ્ત્ર કામ લાગ્યું નહીં, કારણ કે એને જે ઇન્દ્રની શક્તિ હતી એ ઘટોત્કચમાં વાપરી નાખેલી.
નહીં તો બેઠો થકો, નીચે બેઠો થકો એ શક્તિનું ઉપદું કરી નાખતો હતો. શક્તિ રહી નહીં અને છેલ્લા સમયે મરવું પડ્યું. એટલે કે કોઈ પણ પાસે ચીટિંગ કરીને જ્ઞાન લીધેલું હોય એ જ્ઞાન કામ લાગતું નથી. આ અધ્યાયની સાંદુગ્યની કથા છે. પાછળ તો બીજા અધ્યાયો છે બધા. એમાં પંચાગ્નિની કથા છે. પંચાગ્નિ દ્વારા કેવી રીતે ધામમાં ભગવાનના ધામમાં જવું તો બે માર્ગ છે. વિહંગ માર્ગ છે ને અર્ચી માર્ગ છે. વિહંગ માર્ગ છે ને અર્ચી માર્ગ છે. વિહંગ એટલે પક્ષીઓ, વિહંગ એટલે પક્ષીઓ, અને અર્ચી એટલે સૂર્ય, સૂર્યની કિરણો. કોઈ સૂર્યનો તેજ જે અર્ચી માર્ગ એટલે અહીંથી જેને પોતાનું કામ પરિપૂર્ણ કરી દીધું છે. વચનામૃતમાં કથા વિસ્તારથી લખી છે. જેને આ જગતમાં કામ પરિપૂર્ણ કરી દીધું એ ડાયરેક્ટ જ અહીંથી પ્રાણ છૂટે એટલે ભગવાનની સાથે બ્રહ્મજ્ઞાનમાં જોડાઈ જાય. એની તેજનો શેડો સોસરો મળે. વિહંગ માર્ગવાળો છે મોક્ષ માર્ગમાં, એ વિહંગ પક્ષી કે પોતાના માળામાં જાય તો માનવાનું નહીં કે ચારો પૂરો થઈ ગયો એટલે ડાયરેક્ટ જ પહોંચી જશે, એવું ના થાય. તો કેવું થાય? તો વિહંગ માર્ગે કરીને પક્ષી જાય છે, એક ઝાડ ઉપર બેસે, બીજા ઝાડ ઉપર બેસે, ત્રીજા ઝાડ ઉપર બેસે અને કંઈ પ્રાપ્ત સ્થાને જાય છે અને ત્યાં રોકાઈ પણ જાય. પક્ષીનું કામ છે કે સારા ફળો મળી જાય, સારું ઝાડ મળી ગયું તો પોતાના સ્થાને પહોંચતું નથી, ત્યાં રોકાઈ જાય છે. રોકાઈ જાય છે, આવું બને છે ઘણીવાર. તેમ મહારાજ કે આ જે જીવ છે જેને હજી ભગવાનની ઉપાસના દર્દ થઈ નથી અને ચલો તત્વમસીનો તું બ્રહ્મ છો, તું તારી જાતને પાછી ના પાડ. તું તત્વમસી એટલે તું બ્રહ્મ છો. છઠ્ઠા અધ્યાયમાં કહ્યું તત્વમસી તું બ્રહ્મ છો. તારામાં તાકાત પડી છે બ્રહ્મત્વની, તું પાછો પડતો નહીં. એટલે તત્વમસીનું સૂત્ર આપ્યું છે કે તું બ્રહ્મ છો એટલું ધ્યાન રાખજે. અને છેલ્લા 8મા અધ્યાયમાં કીધું બ્રહ્મ થઈને શું કરવાનું? ઉપાસના. છેલ્લે તો આ જ છે. બ્રહ્મ થયા પછી શું? પરબ્રહ્મની ઉપાસના. ઉપાસના કોની? તત્વમસી કહી દીધું કે તત્તુમ તે તું છો. કયો? જે આત્મા છે એ બ્રહ્મ છે એમ કહી દીધું. આત્મા છે બ્રહ્મ છો કહી દીધું, પછી ઉપાસનાની ચ જરૂર હતી? નિરાકરવાદી એમ કે તત્વમસી તે તું છો, તે ભગવાન છે એ તું છો એવું કહી દીધું. તત્વમસી તું છો એમ કહી દીધું તો પછી ઉપાસના કરવાની ચ જરૂર હતી? ના, તે તું છો એટલે તું આત્મા છો, એ જ બ્રહ્મ છે. આત્મા છે બ્રહ્મ છે, પણ પરબ્રહ્મ મેળવાના બાકી છે. હજી પરબ્રહ્મ હવે મળવાશે. તત્વમસી તું છો એ વાત સાચી, પણ હજી તું આત્મા જ છો. બ્રહ્મ છો બરાબર, તું બ્રહ્મરૂપ થઈ ગયો, અક્ષર બ્રહ્મરૂપ થઈ ગયો, એની ના નથી. હજી પરબ્રહ્મને મેળવાની બાકી છે. એટલે પરબ્રહ્મ મેળવાના છે. એ આ છંદોગ્યમાં 8 અધ્યાય કરીને છેલ્લે દરેક જગ્યાએ એક જ આવશે. આગળ જે બરોદારણ્ય છેલ્લો આ સૂત્ર હતું અને આમાં આ સૂત્ર છે. કયું? ઉપાસના કાન. છેલ્લે ઉપાસના એટલે ભગવાન જેવા છે તેવા જાણો. ઉપાસના કોની કરાય? તમારી ઉપાસના ના કહેવાય. સામે ઉપાસના બેઠા છે ઉપાસ્ય દેવ, તેની ઉપાસના કરો. એટલે જીવ પ્રાણી તત્વમસી છે બ્રહ્મરૂપ થયા પછી પરબ્રહ્મની ઉપાસના કરે તો જ જીવ મોક્ષ ગતિને પામી શકે છે. શ્રીપતિમ શ્રીધરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમન્વરે માધવમ કેશવમ કાંતરમ સ્વામિનારાયણમ નીલકંઠધરમ